તો સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનો સાગર છલકાયો છે। મહાશિવરાત્રી પર્વે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા। વહેલી સવારથી શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। ગીર સોમનાથના આ સીધા દ્રશ્ય મહાઆરતીનો લાવો લેવા માટે વહેલી સવારે 4 વાગ્યાથી ભાવિક ભક્તો शिवनी आराधना करवा माटे पहुंच्या छे। आजनो दिवस ए खूब ज महत्वनो दिवस छे। तो सोमनाथ मंदिर थी संवाददाता राकेश अपनी साथे जोड़ायेला छे। राकेश, आज शिवरात्रि छे, परोढिये मंदिरना द्वार खोलवामां आव्या। भाविक भक्तोमां अनेरो उत्साह छे। केवो छे त्यानो भक्तिमय माहोल? ચોક્કસથી મહાશિવરાત્રીનો પાવન પર્વ છે અને દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ શિવ ભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારે 4 વાગ્યાથી જ સોમનાથ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે અને વહેલી પરોઢથી જ લાંબી કતારોમાં જે શિવ ભક્તો છે ભગવાન ભોળાનાથના એક દર્શન માટે આતુર જણાઈ રહ્યા છે। ખાસ કરીને મહાશિવરાત્રી पावन पर्व है અને શિવ આરાધનાનો પણ અતિ ઉત્તમ માસ ગણવામાં આવે છે। આજે પર્વ છે તેને લઈને સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ 4 પ્રહરની આરતી અને પૂજન પણ કરવામાં આવનાર છે। સતત 42 કલાક સુધી સોમનાથ મહાદેવ મંદિર છે તે દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે દેશ વિદેશથી દૂરથી જે શિવ ભક્તો છે તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટી ચૂક્યા છે। બીજી તરફ લાખોની સંખ્યામાં જે શિવ ભક્તો છે તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટતા હોય છે। ગત વર્ષની વાત કરીએ તો ગત શિવરાત્રીએ 2 લાખથી વધુ શિવ ભક્તો છે તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા। ત્યારે લાખોની સંખ્યામાં જ્યારે શિવ ભક્તો આવતા હોય છે ત્યારે યાત્રિકોની સુવિધાને લઈને પણ ઉત્તમ સુવિધા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। અને આજે જોઈએ તો વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદથી સોમનાથ મહાદેવ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। જી, તમામ વિગતો માટે